12 ગુણોત્તર અને પ્રમાણ અને પાઠ 10 તો પાઠ 9 સુધીમાં આપણે ગુણોત્તર કોને કહેવાય તે સમજી ગયા, પ્રમાણ કોને કહેવાય તે સમજી ગયા। તો ગુણોત્તર એટલે શું? તો ગુણોત્તર એટલે કોઈ પણ વસ્તુ જથ્થામાં હોય અને તેની સરખામણી કરવામાં આવે, એટલે કે કેટલામાં ગણી છે કે કેટલામાં ભાગની છે તે શોધવા માટે ગુણોત્તરનો ઉપયોગ થાય છે, બરાબર। એના આપણે દાખલા લઈ લીધા। ત્યારબાદ પ્રમાણ। તો પ્રમાણ એટલે શું હતું કે બે ગુણોત્તરો સમાન આવે તો આપેલી ચાર સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહેવાય। તો પ્રમાણના દાખલા પણ આપણે જોઈ લીધા। તો ત્યારબાદ હવે આપણે આગળ વધીશું ગુણોત્તર અને પ્રમાણની અંદર નવી વસ્તુ એકાત્મક પદ્ધતિ એટલે શું? एकात्मक पद्धति। तो लखता पहला આપણે થોડું સમજીએ કે એકાત્મક પદ્ધતિ કોને કહેવાય, એકાત્મક પદ્ધતિ એટલે શું? તો એકાત્મક પદ્ધતિ એટલે કે એવી પદ્ધતિ કે જેમાં આપણને એકની કિંમત આપેલી હોય, બરાબર, અથવા આપણે એકની કિંમત શોધીએ અને ત્યારબાદ પછી જરૂરી સંખ્યાની એકમોની કિંમત શોધીએ તો તે પદ્ધતિને એકાત્મક પદ્ધતિ કહે છે। એને શું બીજું કહેવાય? યુનિટરી મેથડ, બરાબર છે। એટલે એક બાદ એક વસ્તુ કરવાની। ટૂંકમાં હું તમને સમજાવું તો આપણે એકની કિંમત શોધીએ, ત્યારબાદ જરૂરી સંખ્યાના એકમો આપણને જરૂર હોય તેનાથી એકમોની સંખ્યા શોધવાની, બરાબર છે। આને કહે છે એકાત્મક પદ્ધતિ। તો આપણે લખાણમાં જોઈએ એવી પદ્ધતિ કે જેમાં આપણે એકની કિંમત શોધીએ પછી જરૂરી સંખ્યાના એકમોને કિંમત શોધીએ તો આવી પદ્ધતિને એકાત્મક પદ્ધતિ એટલે કે યુનિટરી મેથડ। બરોબર। તો આપણે ગુણોત્તરના પ્રમાણ વિશે અભ્યાસ કરી લીધો। તો ત્યારબાદ હવે એકાત્મક પદ્ધતિ। તો એવી પદ્ધતિ કે જેમાં આપણે એકની કિંમત શોધીએ પછી જરૂરી સંખ્યાના એકમોની કિંમત શોધીએ તો આવી પદ્ધતિને એકાત્મક પદ્ધતિ કહે છે। હવે આ આપણે ઉદાહરણથી જોઈશું ને તો તમને વધારે સમજ પડશે। જેમ કે એક બોલપેનની કિંમત 10 રૂપિયા છે તો 12 બોલપેનની કિંમત કેટલી? પછી 5 કિલોગ્રામ ઘઉંની કિંમત 100 રૂપિયા છે તો 2 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી? એટલે એકની કિંમત આપણે શોધીએ, ત્યારબાદ બીજી સંખ્યાની એકમોની કિંમતની આપણને જરૂર હોય તો શોધીએ તો એવી પદ્ધતિને એકાત્મક પદ્ધતિ કહે છે, બરોબર। તો આપણે એકાત્મક પદ્ધતિને થોડા ઉદાહરણથી સમજીએ। તો ઉદાહરણ નંબર 1 તો શું છે? બે મિત્રો રેશમા અને સીમા બજારમાં નોટબુક ખરીદવા ગયા। તો રેશમાએ બે નોટબુકના રૂપિયા 24 ખરીદ્યા તો એક નોટબુકની કિંમત શું હશે? જેમ મેં તમને કહ્યું એમ કે બે વસ્તુની કિંમત આપણને શોધેલી છે તો એક વસ્તુની કિંમત આપણે શોધવાની, બરાબર।
तो बे मित्रों रेशमा અને સીમા बे मित्रों रेशमा અને સીમા બજારમાં नोटबुक खरीदवा गया। बे नोटबुक की कीमत ₹24 है, तो एक नोटबुक की कीमत शू મળશે? આ આપણી રકમ છે, બરાબર। હવે શું શોધવાનું કીધું છે? એક નોટબુકની કિંમત અને આપણને બે નોટબુકની કિંમત તો આપેલી છે, તો સૌપ્રથમ એ લખીએ બે નોટબુકની કિંમત બરાબર ₹24, बराबर। तो તેથી એક નોટબુક ની કિંમત આપણને શોધવાનું છે, તેથી એક નોટબુક ની કિંમત બરાબર બે નોટબુક ની કિંમત ₹24 છે, તો એક નોટબુક ની કિંમત તો 24 ના છેદમાં 2 લખી શકાય। કેટલા આવ્યા? ₹12। માટે एक नोटबुक की कीमत ₹12। प्रश्न आपने आવો હોય, बराबर કે एक नोटबुक की कीमत बराबर ₹12 છે, तो 5 नोटबुक की कीमत કેટલી? तो આપણે તરત ખબર પડી જશે કે એક नोटबुक की कीमत बराबर ₹12। तो 5 नोटबुक की कीमत बराबर કેટલા? तो 12 गुणिया 5 એટલે 12 × 5 = ₹60। तो 5 नोटबुक की कीमत कितनी मળી? 60। એટલે તમે 3 કે 12 36, બરોબર। આ તો ઉદાહરણ નંબર 1। એટલે એકાત્મક પદ્ધતિના આપણે ઉદાહરણ અત્યારે જોઈએ છીએ કે એવી પદ્ધતિ કે જેમાં આપણે એકની કિંમત શોધીએ। અહીં આપણે એકની કિંમત શોધી, બરાબર। એક નોટબુકની કિંમત કેટલી મળી? ₹12। ત્યારબાદ જરૂરી સંખ્યાની એકમોની કિંમત, જરૂરી સંખ્યાના શું અહીં આપણે શું કીધું? એક જ નોટબુકની કિંમત, બરાબર। ત્યારબાદ તમને એમ કે 5 નોટબુકની કિંમત શોધો, બરાબર। તો સૌપ્રથમ એક નોટબુકની કિંમત આપણે શોધી, ત્યારબાદ જરૂરી સંખ્યાના એકમોની કિંમત, તો આપણે જરૂર શું છે? 5 નોટબુકની કિંમત શોધવાની છે, તો એને એકમ શોધીએ। તો આવી પદ્ધતિને એકાત્મક પદ્ધતિ કહે છે। આપણે થોડા વધારે ઉદાહરણ જોઈએ જેથી તમને સમજ આવે। હવે બધાએ વ્યાખ્યા તો જોઈ લીધી, એકાત્મક પદ્ધતિ કોને કહે છે? હવે આ વ્યાખ્યાની જરૂર નથી। બરોબર। હવે તો ઉદાહરણ નંબર 2। ઉદાહરણ
એમાં રકમ શું છે કે 7 બોલપેનની કિંમત ₹105 છે તો 9 બોલપેનની કિંમત કેટલી તો 7 બોલપેનની કિંમત કેટલી છે ₹105 હોય તો 9 બોલપેનની કિંમત શોધો બરાબર છે આ આપણી રકમ છે હવે આપણે 7 બોલપેનની કિંમત તો આપણને આપેલી છે તો 7 બોલપેનની કિંમત બરાબર ₹105 બરાબર હવે આપણે 9 બોલપેનની કિંમત શોધવાની છે તો આપણે જે વ્યાખ્યા હતી કે એવી પદ્ધતિ કે જેમાં આપણે એકની કિંમત શોધીએ ત્યારબાદ જરૂરી સંખ્યાના એકમો તો સૌથી પહેલા એકની કિંમત આપણે શોધશું બરાબર તો 1 બોલપેનની કિંમત એક બોલપેનની કિંમત બરાબર કેટલા તો 105/7 બરાબર કેટલા થાય 7 એકા 7 3 વેજા 7 પંચુ 35 તો કેટલા રૂપિયા 15 એક બોલપેનની કિંમત આપણને કેટલી મળી 15 રૂપિયા માટે એક બોલપેનની કિંમત બરાબર ₹15 હવે આપણને શોધવાનું શું કીધું છે 9 બોલપેનની કિંમત શોધો હવે 9 બોલપેનની કિંમત શોધવાની કીધી છે એક બોલપેનની કિંમત 15 રૂપિયા છે તો માટે 9 બોલપેનની કિંમત બરાબર 15 ગુણ્યા 9 કેટલા થશે 15 × 9 = 135 ₹135 ખબર પડી ગઈ દાદા એકાદનો પદ્ધતિ એટલે શું તો કે 7 બોલપેનની કિંમત ₹105 હોય તો 9 બોલપેનની કિંમત શોધો તો સૌથી પહેલા 7 બોલપેનની કિંમત આપણને ખબર છે કે 7 બોલપેન ₹105 છે ત્યારબાદ એક બોલપેનની કિંમત આપણે શોધવાની તો 105 ગુણ્યા 1 એના છેદમાં 7 તો કેટલી કિંમત આપણને મળી એક બોલપેનની 15 રૂપિયા મળી ગઈ હવે આપણે શોધવાનું શું કીધું છે કે 9 બોલપેનની કિંમત શોધો તો હવે 9 ગુણ્યા 15 કરી તો આપણને 9 બોલપેનની કિંમત મળી જશે તો 9 બોલપેનની કિંમત આપણને મળી ₹135 બરોબર છે હજુ થોડા વધારે ઉદાહરણ જોઈએ જેથી તમને ખ્યાલ આવે ઉદાહરણ બીજું તો શું છે 7 મીટર કાપડની કિંમત 140 હોય બરાબર તો 2 મીટર કાપડની કિંમત શોધો 7 મીટર કાપડની કિંમત ₹140 હોય તો 2 મીટર કાપડની કિંમત શોધો તો સૌપ્રથમ આપણને 7 મીટર કાપડની કિંમત આપણને આપેલી છે તો 7 મીટર કાપડની કિંમત બરાબર ₹140
બરોબર છે. હવે સૌથી પહેલા આપણે શું શોધવાનું 1 મીટર કાપડની કિંમત. બરાબર. તો 1 મીટર કાપડની કિંમત બરાબર કેટલા? તો 1 ગુણ્યા 140. 140 ગુણ્યા 1 એના છેદમાં 7. 1 7 2 14 એટલે 1 મીટર કાપડની કિંમત કેટલી છે? 20 રૂપિયા. એકમ લખવાના ખાસ. એકમ લખવાનું ભૂલવાનું નહીં. માટે 1 મીટર કાપડની કિંમત આપણને કેટલી મળી? રૂપિયા 20. તો શોધવાનું શું કીધું છે? તો કે 2 મીટર કાપડની કિંમત શોધો. તો માટે 2 મીટર કાપડની કિંમત બરાબર 20 ગુણ્યા 2. 1 મીટર કાપડની કિંમત આપણને કેટલી મળી? 20 રૂપિયા. તો 2 મીટર કાપડની કિંમત શોધવાની છે. તો 20 ગુણ્યા 2 કરીએ તો આપણને 2 મીટર કાપડની કિંમત મળી જશે. તો 20 દુ 40. 40 રૂપિયા. માટે 2 મીટર કાપડની કિંમત રૂપિયા 40 થશે. ખબર પડી ગયા? શું કરવાનું? સૌથી પહેલા 1 મીટર કાપડની કિંમત શોધી લેવાની. એ આપણને મળી જાય. ત્યારબાદ જરૂરી એકમ કે કેટલા મીટર કીધું છે. આપણને 5 મીટર કે તો 20 પંચા 100 રૂપિયા થશે. 7 મીટર તો આપણને ખબર જ છે. 8 મીટર કે તો 8 ગુણ્યા 20 તો 8 દુ 16 એટલે 160 રૂપિયા. બરોબર છે. આવી રીતે શોધવાનું થશે. ત્યારબાદ હવે બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. શું છે રકમ? 5 કિલોગ્રામ ઘઉંની કિંમત રૂપિયા 32.50 છે. 5 કિલોગ્રામ ઘઉંની કિંમત રૂપિયા 32.50 છે. તો 12 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે? 12 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે? આ રકમ. તો સૌથી પહેલા રકમમાં શું આપેલું છે? તો 5 કિલોગ્રામ ઘઉંની કિંમત આપણને ખબર. લખી નાખો. 5 કિલોગ્રામ ઘઉંની કિંમત બરાબર કેટલા રૂપિયા? તો કે 32.50. હવે આપણને શોધવાનું શું કીધું છે? 12 કિલોગ્રામ ઘઉંની કિંમત. તો સૌથી પહેલા 1 કિલોગ્રામ ઘઉંની કિંમત આપણને ખબર પડી જાય તો એને ગુણ્યા 12 કરી તો આપણને 12 કિલો ઘઉંની કિંમત ખબર પડી જાય. તો સૌથી પહેલા શું શોધીશું? 1 કિલોગ્રામ ઘઉંની કિંમત. 1 કિલોગ્રામ ઘઉંની કિંમત બરાબર કેટલા થશે? તો કે 32 રૂપિયા. 32.50 એને ગુણ્યા 1 એના છેદમાં 5 બરાબર. આપણને કેટલા રૂપિયા મળશે? રૂપિયા 6.530 2 વધ્યા 25 6.50 આટલા રૂપિયા આપણને 1 કિલો ઘઉંની કિંમત આપણને શું મળી? 6.50. શોધવાનું શું કીધું છે? 12 કિલોગ્રામ ઘઉંની કિંમત. માટે 12 કેજી ઘઉંની કિંમત
1 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી છે? રૂપિયા 6.50 એને ગુણ્યા 12 કિલોગ્રામ તો કેટલા મળશે આપણને? રૂપિયા 78. તો આપણને 12 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી મળી? 78 રૂપિયા. માટે 12 કિલોગ્રામ ઘઉંની કિંમત 78 રૂપિયા છે. તો એકાત્મક પદ્ધતિ માટે આપણે 4 ઉદાહરણ જોયા. તમને જલ્દી અને સરખી રીતે સમજાઈ જાય તેની માટે. તો એકાત્મક પદ્ધતિ શું છે હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે એવી પદ્ધતિ કે જેમાં આપણે એકની કિંમત શોધીએ. ઉદાહરણ તરીકે આપણે સામે આ દાખલો લઈ લઈએ કે ભાઈ 5 કિલોગ્રામ ઘઉંની કિંમત 25.50 છે અને 12 કિલોગ્રામ ઘઉંની કિંમત શોધવાની છે. હવે વ્યાખ્યા જો ત્યારબાદ દાખલો જો. એવી પદ્ધતિ કે જેમાં આપણે એકની કિંમત શોધીએ, એકની કિંમત આપણે શોધવી પડે તો 1 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી છે? રૂપિયા 6.50. પછી જરૂરી સંખ્યાના એકમોની કિંમત. તો જરૂરી સંખ્યા તો શોધવાનું શું કીધું છે? 12 કિલોગ્રામ ઘઉંની કિંમત. તો જરૂરી સંખ્યા એટલે 12 કિલોગ્રામ ઘઉંની કિંમત આપણે શોધવાની. તો 6 આપણે 1 કિલોગ્રામ ઘઉંની કિંમત શું છે? 6.50. તો 12 કિલોગ્રામ ઘઉં શોધવાના કે તો 6.50 એને ગુણ્યા 12 તો કેટલા રૂપિયા મળ્યા? 78 રૂપિયા. તો એકાત્મક પદ્ધતિ કોને કહેવાય તેના વિશે બધા સમજી ગયા છો. તો પ્રશ્નની અંદર આપણે એકાત્મક પદ્ધતિ શું છે તે સમજ્યા અને તેના 4 ઉદાહરણ. પાઠ 11 ની અંદર આપણે ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ જોઈશું. થેન્ક યુ.